અને 2023માં એસઓજી કચેરી ખાતે એસઓજીને બાતમી હકીકત મળેલ કે અગાઉ એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપી જાવેદ ખાન તેમજ તેના 2 મળતિયાઓ 3 જણા સાથે મળી એમડી ટ્રકનો જથ્થો ફતેવાડી કેનાલ પાસે રાખી પોતાના કબજા ભોગવટામાં રાખી રંગે હાથ 3 જણા પકડાઈ ગયેલ। જે કેસ નામદાર સેશન જજ શ્રી બીબી રાજપૂત સાહેબ નાઓની કોર્ટમાં ચાલવા પર આવતા 3 આરોપીઓને નામદાર સેશન જજ શ્રી નાઓએ આરોપી નંબર 1 જાવેદ ખાનને 10 વર્ષથી સખત કેદની સજા તેમજ 2 લાખ રૂપિયા દંડ તેમજ આરોપી નંબર 2 વસીમ અહેમદને 5 વર્ષની સખત કેદની સજા તેમજ 1 લાખ રૂપિયા દંડ તેમજ આરોપી નંબર 3 સબાના બાનુને 5 વર્ષની સખત કેદની સજા તેમજ 1 લાખ રૂપિયા દંડ કરેલ છે। પ્રોસિજરમાં તો એ રીતે કે પહેલાં તો ફરિયાદ રેડનું પંચ 2 પંચોની હાજરીમાં રેડનું પંચનામું કરવામાં આવે છે। જે પંચનામાની વિગતે કરવામાં આવે છે તે પંચોની હાજરીમાં તેમજ વજન કાંટાવાળો તેમજ સ્થળ પરીક્ષણ અહેવાલના આધારે કેસ પુરવાર થાય છે અને તે માદક પદાર્થ છે કે નહીં તે બાબતે આખરી અહેવાલ માટે એફએસએલ અધિકારીને મોકલવામાં આવે છે। એફએસએલ અધિકારી દ્વારા જે અહેવાલ આપવામાં આવે છે તેના આધારે કેસ પુરવાર કરવામાં આવે છે। એનડીપીએસ સ્પેશિયલ કોર્ટમાં 9 થી 10 મહિનાની અંદર ટોટલ 42 કેસ તેમજ સપ્લિમેન્ટરી કેસ સાથે 42 કેસમાં નામદાર સેશન જજ શ્રી નાઓએ કન્વિક્શન કરેલ છે। હાલમાં જે યુવાધન ડ્રગ્સના કારણે બરબાદ થઈ રહેલ છે, જે આવી સજાઓના કારણે લોકો આવા ડ્રગ્સની હેરાફેરી કરતા તેમજ સેવન કરવાથી ડરશે અને ભવિષ્યમાં આવનારી પેઢીને નુકસાન નહીં થાય।